નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે દિલ્હીની અંદર જે રીતના રિઝલ્ટ આવ્યા છે ત્યાં આગળ હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીએ વિચારવાનો સમય આવી ગયો છે કે ક્યાં ચૂક રહી ગઈ છે. આપણી સાથે રાજુ કરપડા જોડાયા છે. રાજુભાઈ, ક્યાં ચૂક રહી ગઈ? પહેલા તો દિલ્હીની જનતાનો અમે આભાર વ્યક્ત કરશું કે ક્યાંક ને ક્યાંક અમને 44% કરતા વધારે મત દિલ્હીની જનતાએ આપ્યા છે. 10 વર્ષ સુધી અમારું શાસન ત્યાં રહ્યું. ત્રીજી વખત આમ આદમી પાર્ટીને મોકો ગઈ ટ્રમમાં આપ્યો. આ વખતે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક દિલ્હીની જનતાને ગુમરાહ કરવા માટેના જે પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા, આ તમામ પ્રયત્નોમાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. અને ચૂકની જે વાત કરીએ તો ઈમાનદારીથી આમ આદમી પાર્ટી સતત મેદાનમાં સંઘર્ષ કરતી રહી, લડતી રહી. તેમ છતાં પરિણામ સુધી નથી પહોંચ્યા. ત્યારે જે લોકોનો જે જનાદેશ છે એને અમે સર માથા પર ચડાવીએ છીએ. અને જ્યાં પણ ચૂક રહી હશે, મારી દ્રષ્ટિએ ગોપીબેન, મારું વ્યક્તિગત એવું માનવું છે કે વોટશેરમાં કોઈ લાંબો ડિફરન્સ નથી. વોટશેરની આપણે વાત કરીએ તો ભાજપ અને આમ આદમી પાર્ટી લગભગ 2.5-3% વોટશેરનો ડિફરન્સ છે. એની વચ્ચે આજ પણ ઘણા લોકો કહેતા હોય છે કે દિલ્હીની અંદર ભાજપની લહેર ચાલી, નરેન્દ્રભાઈની લહેર ચાલી. આ કોઈ લહેર દિલ્હીમાં ચાલી નથી. આજે પણ 50% કરતા વધારે વોટિંગ એન્ટી બીજેપી થયું છે. 44.5% જેટલું વોટિંગ આમ આદમી પાર્ટીમાં થયું છે. 6.5% મતદાન લોકોએ કોંગ્રેસમાં કર્યું છે. ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસનો વોટ શેર 3-4% કોંગ્રેસનો વોટ શેર વધ્યો, જેના કારણે આમ આદમી પાર્ટી સરકાર બનાવવામાં નિષ્ફળ ગઈ. ઘણા લોકો જસ ખાટવાના પ્રયત્ન તમે લોકો કહી રહ્યા છો કે કોંગ્રેસનો વોટ શેર વધ્યો, પણ જે ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હતું એ ગઠબંધન તો તમે જ તોડ્યું હતું, આમ આદમી પાર્ટી વાળા. ગોપીબેન, એ શીર્ષ નેતૃત્વના નિર્ણયો હોય છે. ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે ચિત્ર સામે દેખાતું હોય એ પણ અલગ હોય અને અલગથી અંદર જે વાસ્તવિકતા હોય આ પણ અલગ હોય. અમે હરિયાણાની ચૂંટણી સમયે લાસ્ટ ટાઈમ સુધી રાહ જોઈને બેઠેલા. અંતમાં ખબર પડી કે કોંગ્રેસ ગઠબંધન કરવાનું નથી. અહીંયા પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પોતાને ખરેખર ખબર જ હતી. આજે ઘણા બધા પ્રવક્તાઓએ પણ સ્વીકાર્યું છે કે ભાઈ, આ ખરેખર અમે બુદ્ધિપૂર્વક ઇલેક્શન લડ્યા છીએ. અમે જાણતા હતા કે ખરેખર અમારી એક પણ સીટ આવવાની નથી. મતલબ સાફ છે, કોંગ્રેસના નેતાઓ જાણતા હતા, એના રાષ્ટ્રીય નેતાઓ પણ જાણતા કે આપણી એક પણ સીટ આવવાની નથી. તેમ છતાં આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂતાઈથી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મેદાને ઉતરે. આપણે કોઈ પણ પાર્ટી છે એને રોકી ના શકીએ, પણ હા, જયારે લોકશાહી બચાવવાની વાત કરતા હોય, દેશ બચાવવાની વાત કરતા હોય અને એના ભાજપ સામે ભાજપથી દેશને લોકશાહીને ખતરો છે આવી વાતો જયારે થતી હોય, ત્યારે એ જ ભાજપને મદદ કરવી, આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે, ત્રીજો વિકલ્પ દેશમાં ઉભો ન થાય એના માટેના પ્રયત્નો કરવા, તો બિલકુલ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. જી, પણ તમે કહી રહ્યા છો કારણ કે જે રીતે વોટ શેર જોઈએ કે એ રીતે જોઈએ તો જે રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ આવ્યા પછી જે સૌથી પહેલી એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના કહેવાતા હતા એવા અરવિંદ કુમાર વિશ્વાસે કહ્યું અહંકાર. સ્વાતિ માલવિયાએ કીધું કે અહંકાર તો રાજા રાવણનો પણ ટક્યો હતો. એટલે અરવિંદ કેજરીવાલનો અહંકાર એમને લઈ ડૂબ્યો. આ વાતને હું બિલકુલ સમર્થન નથી આપતો. જો અહંકારની જ વાત હતી તો વોટ શેર આટલો આમ આદમી પાર્ટીનો ખરેખર ચોથી વખત આમ આદમી પાર્ટીનો જે વોટ શેરની વાત કરીએ તો માત્ર 5% જેટલો વોટ શેર ઘટ્યો છે. એટલે અહંકારની કોઈ વાત નથી. પણ એક વાત હું ચોક્કસથી માનીશ કે આમ આદમી પાર્ટી ઈમાનદારીથી, પ્રમાણિકતાથી સંઘર્ષ કરતી રહી, લડતી રહી. એની સામે એજ્યુકેશનના મુદ્દાની વાત હોય, આરોગ્યના મુદ્દાની વાત હોય, મહિલાઓના મુદ્દાની વાત હોય, આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી મુદ્દાથી રાજનીતિ કરી છે. આમ આદમી પાર્ટીએ ખોટા પૈસા વાપર્યા નથી કે લોકોને પૈસા આપીને, બીજી અન્ય વસ્તુઓ આપીને, લોભ લાલચમાં લોકોને લાવ્યા નથી, કે આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને ગુમરાહ કરવાના પ્રયત્ન નથી કર્યા. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે હારની વાત કરીએ છીએ, અમે ઠીકરું ફોડીશું, આવી વાત નથી. પણ જે આપણી સામે આવી છે વાસ્તવિકતા, એની વાત કરીએ તો પૈસા વહેંચતા હોય દિલ્હીના લોકોને,
એના વિડીયો વાયરલ થયા છે, સાડીઓ બહેનોને આપતા હોય એના વિડીયો વાયરલ થયા છે. ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન પર ગઈકાલે પણ મહારાષ્ટ્રમાં આક્ષેપો થયા છે. અહીંયા પણ ઇલેક્શન કમિશન 5 તારીખે મતદાન પૂરું થયા પછી અંદાજિત આંકડા મૂકે છે. પછી આજ દિવસ સવાર સુધી ઇલેક્શન કમિશન દ્વારા નવા આંકડા અપડેટ કરીને મૂકવામાં આવતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક પૈસો જીત્યો છે, ક્યાંક ને ક્યાંક લોકશાહીને ખતમ કરનારા લોકો જીત્યા છે. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડતી હતી. આમ આદમી પાર્ટી આજે પણ વિપક્ષમાં બેસીને પણ દિલ્હીની જનતા માટે પણ લડશે, દેશ હિતના કાર્યો કરવા માટે પણ લડતી રહે છે. એટલે આમ આદમી પાર્ટીને કે અહંકાર હતો અને અહંકારથી હાર્યા છે આવું બિલકુલ નથી. કોઈ પણ વ્યક્તિ આવી વાતો કરતા હોય તો એક અમારી કાઠિયાવાડમાં કહેવત છે કે ફાયવું વખણાય. શું કહો છો? તમારા કાઠિયાવાડમાં શું કહેવત છે? કાઠિયાવાડમાં એક કહેવત છે કે ફાયવું વખણાય. મતલબ એવો જાય છે કે જેનો જે સફળ થાય છે તો એના વખાણ થાય છે, જે નિષ્ફળ થાય છે એના વખાણ નથી થતા. એટલે ફાયવા વખણાય એના જેવી વાત છે. બાકી દિલ્હીની જનતા એટલો બધો પ્રેમ લૂંટાવી દીધો ભારતીય જનતા પાર્ટી ઉપર. આવું વોટશેરના આંકડા જોઈએ એટલે બિલકુલ આવું સાબિત થતું નથી. આજે પણ 50% વધારે લોકો તમને એવું નથી લાગતું કે અરવિંદ કેજરીવાલનો શીશ મહેલ હોય કે પછી પોલ્યુશન જે ઓછા કરવાના દાવા કરવામાં આવતા હતા, આ બધી માત્ર વાતો હતી ક્યાંય? કારણ કે એકચ્યુઅલ કામ ગ્રાઉન્ડ પર તો થયું જ નહોતું. ત્યાં આરોગ્યને લઈને વાત કરીએ તો મહોલ્લા ક્લિનિક ખૂબ સારી રીતે ચાલતા હતા. મહોલ્લા ક્લિનિકમાં આમ આદમી પાર્ટીના જ નેતા નહોતા જતા. શિક્ષણ, હું એના પર પણ આવું. મહોલ્લા ક્લિનિકની વાત કરીએ તો બધા નેતાઓ મહોલ્લા ક્લિનિકમાં નતા જતા. મતલબ એવું તો છે નહીં કે દરેક બીમારીના ઈલાજ મહોલ્લા ક્લિનિકની અંદર થઈ જતા હતા. કોઈને મોટી બીમારી છે, કોઈને તકલીફ છે, અથવા તો કોઈ અન્યથા કારણથી ખાનગી હોસ્પિટલમાં જતા હોય, સરકારી હોસ્પિટલ મોટી હશે તો ત્યાં બી જતા હોય. બરાબર છે. એનો મતલબ એવો નથી કે મહોલ્લા ક્લિનિકમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે વાતો કરી એ પ્રમાણે કામ ન કર્યું. વાત કરીએ શિક્ષણની તો શિક્ષણ આપણે પણ જાણીએ છીએ કે ખરેખર આંતરરાષ્ટ્રીય ચર્ચાઓ થતી હતી દિલ્હી મોડલની શિક્ષણની. એટલે કામ નથી કર્યું. આવી બધી વાતો તો ઠીક છે, થયા કરે. કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા અન્ય પાર્ટીના નેતાઓ આક્ષેપ કરશે. ખરેખર સવાલ તો એ થવો જોઈએ ગોપીબેન કે દિલ્હીની અંદર જે મહિલાઓને 2500 રૂપિયા આપવાની ભારતીય જનતા પાર્ટીએ વાત કરી તો ગુજરાતમાં ક્યારે આપવાના છે? આ સવાલ થવો જોઈએ. દિલ્હીની અંદર જે મફત રેવડીની વાતો કરતા હતા તો એ રેવડીને એ કોપી કરી અને મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીએ લાવવું પડ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ફર્ક એ છે કે આમ આદમી પાર્ટી દિલ્હીની જનતાને જે મહિલાઓ વિદ્યાર્થીઓની વાત હોય, આરોગ્યની વાત હોય, જે બજેટ ફાળવતી, કદાચ આપણે માનીએ કે વચન આપ્યા છે 15 કરોડ રૂપિયા, 2 કરોડ રોજગારી, આના જેવું નહીં થાય, કાળું નાણું લાવવા જેવા વચન નહીં હોય. આ વચન સાચું હશે એવું માની લઈએ તો આપણી વાત એ છે કે આ વચન સાચું હશે તો પણ દિલ્હીની અંદર જે અત્યાર સુધી આમ આદમી પાર્ટી જ્યારે આ લોકોને પ્રાથમિક સુવિધાઓ ફ્રીમાં આપતી હતી, જેને રેવડીના નામે ભારતીય જનતા પાર્ટી ઓળખતી, આ તમામ સુવિધાઓ આપ્યા પછી પણ દિલ્હીનું બજેટ પ્લસમાં હતું. દિલ્હી સરકાર નફો કરતી હતી. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું શાસન આપણે જોયું છે. 28 વર્ષથી શાસનમાં છે. તેમ છતાં ગુજરાતની હાલત દિવસે દિવસે દેવું વધતું જાય છે. આજે ગુજરાતની તમામ વર્ગના લોકો આજે પીડાય છે. તો ભારતીય જનતા પાર્ટીનું સુશાસન હોય તો પીડાવા ન જોઈએ. અને તમામની વચ્ચે આપણે માનીએ કામની રાજનીતિને મત મળે છે. ગોપીબેન, આજની તારીખમાં આ નથી વાસ્તવિકતા, આપણે સ્વીકારવી પડે. દરેક સમાજ 2022ની વિધાનસભામાં દરેક સમાજ ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટ હતો. પણ ક્યાંક ને એનો મતલબ તો એ થયો ને કે 2020ની જે ચૂંટણી થઈ અને એમાં જે વોટ આપ્યા એ કામની રાજનીતિ ઉપર નહોતા આપ્યા. અરવિંદ કેજરીવાલ તો એવું કહેતા હતા કે કામની રાજનીતિના કારણે અમને વોટ મળ્યા છે. હું આ વાત ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરવામાં સફળ થાય છે એના વિષય પર વાત કરું છું. કામની રાજનીતિ જો ભારતીય જનતા પાર્ટીએ કરી હોય તો એક પણ રાજ્યની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં એ આરોગ્યની વાત કરવી જોઈએ, એમને ત્યાં શિક્ષણની વાત કરવી જોઈએ. આ વાત નથી થતી. જો ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યા છે તો ગુજરાતમાં પણ વાત કરવી જોઈએ. ગુજરાતમાં અમે આટલા ડેમ બનાવ્યા છે, ગુજરાતની મહિલાઓ માટે અમે ફ્રી તીર્થયાત્રા કરીએ છીએ, ગુજરાતની બહેનો માટે મુસાફરી ફ્રીમાં કરીએ છીએ, 2100 રૂપિયા 2500 રૂપિયા ફ્રીમાં આપીએ છીએ, રાજસ્થાનની જેમ 450 નું ગેસ સિલિન્ડર ફ્રીમાં આપીએ છીએ. આવી વાતો કરવી જોઈએ. કામની વાત આમ આદમી પાર્ટીએ જે મુદ્દા લઈને
ચૂંટણી પ્રચારમાં ગઈ છે. આવા કોઈ મુદ્દા લઈને ભારતીય જનતા પાર્ટી નથી ગઈ. મારી સ્પષ્ટ માનવું છે કે લોકોને ગુમરાહ કરવામાં અને અવનવા ષડયંત્રો કરી અને મત કાપવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. એનું પરિણામ આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે, જે હરિયાણામાં પણ મળ્યું હતું અને મહારાષ્ટ્રમાં પણ મળ્યું છે. જી, પણ વોટ શેર પ્રમાણે તમે જે રીતે કહી રહ્યા છો કે વોટ શેર પ્રમાણે તો માત્ર 2% ફરક છે, 40 સીટોનો ફરક છે. વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો મારા ખ્યાલથી લાસ્ટમાં મેં જોયું 46% હતો. આમ આદમી પાર્ટીનો 44% આમ 44%. આદમી પાર્ટી. હા. બિલકુલ. 6.5% કોંગ્રેસનો છે. બરાબર છે. વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો ગઈ ચૂંટણીની સરખામણી કરીએ 20ની, તો એમાં કોઈ લાંબો વધારો નથી થયો. બરાબર છે. મહદ અંશે મોટા ભાગની સીટો એવી છે, 15 સીટો મેં હમણાં કેલ્ક્યુલેટ કરી તો 15 સીટો એવી છે જે 2000 આસપાસના માર્જિનથી અથવા તો 2000 થી નીચે માર્જિનથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાર્યા છે. એની સામે કોંગ્રેસના ઉમેદવારો 4000 મત, 4500, 5000 મત કોંગ્રેસના ઉમેદવારોએ મેળવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક, હા, એ સિવાય મોટી વાત એ હતી ગોપીબેન કે અમને જાણવા મળ્યું હતું કે ચૂંટણીના દિવસે, એટલે કે 5 તારીખે મતદાન હતું, તો 4 તારીખ અને 3 તારીખે ત્યાંથી અલગ અલગ લાલચો, લોભામણી જાહેરાતો તો કરી જ, પરંતુ મુસ્લિમ લોકોને અજમેર લઈ જવા માટેની બસો પણ બાંધી દેવામાં આવી હતી. ફ્રીમાં અજમેર દર્શન કરવા લઈ આ તો જવાના. દર વખતનું વિક્ટિમ કાર્ડ થયું. દર વખતે, કારણ કે હાર જીત તો હાર જીત હોય છે. દર વખતે અરવિંદ કેજરીવાલ એવું કહી દે કે મને એલજી કામ નથી કરવા દેતા, મને કેન્દ્ર સરકાર કામ નથી કરવા દેતી. આ તો વિક્ટિમ કાર્ડ છે. લોકો બી થાકે ને આનાથી તો. બિલકુલ, અમે માનીએ છીએ કે અરવિંદ કેજરીવાલજીને સફળ ન થાય એના માટે થઈ અને દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, એટલે વારંવાર અરવિંદ કેજરીવાલના કામને રોકવાના ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં છે તો એને પ્રયત્નો કર્યા છે. આ વાત અમે માનીએ છીએ અને એ માનીએ છીએ સહજ ભાવે કે દિલ્હીના લોકો ક્યાંક એવું પણ માનતા તો થાય કે ભાઈ અરવિંદ કેજરીવાલજીને ભારતીય જનતા પાર્ટી કામ કરવા નથી દેતી, તો આપણે એક વખત મોકો ભારતીય જનતા પાર્ટીને આપીએ. કદાચ આવું માની શકાય. પણ મહત્વની વાત એ છે કે અરવિંદ કેજરીવાલજી પર આજે પણ જે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે, એને બદનામ કરવાના જે પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા કર્યા, એ માત્ર ને માત્ર ષડયંત્ર. આ 2025ની ચૂંટણીમાં કેજરીવાલજીને હરાવવા, આમ આદમી પાર્ટીને ખતમ કરવા, આના માટે સમજી વિચારીને કરેલું એક ષડયંત્ર હતું. હાર થાય એટલે ષડયંત્ર, બાકી શીશ મહેલ ના દેખાય. શીશ મહેલની વાત કરીએ તો એની સામે શીશ મહેલ જોવા માટે પણ આમંત્રિત કરેલા છે અને પીએમ નો બંગલો જોવા માટે પણ આમ આદમી પાર્ટીએ કહેલી વાત હતી. એ જ વખતે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ કહ્યું છે કે શીશ મહેલ જોવા તમે આવો, અમે પણ ત્યાં આવીએ છીએ જોવા માટે. આ કોઈ મુદ્દાની રાજનીતિ નથી ગોપીબેન. કોઈ પાર્ટી કરતી હશે તો શીશ મહેલ બનાવ્યો છે, પ્રધાનમંત્રી એમનો બંગલો બનાવ્યો છે, મુખ્યમંત્રી એમનો બંગલો બનાવ્યો છે. એ કોઈ પણ મુખ્યમંત્રી બદલાતા રહે છે, એ કોઈ ખાનગી માલિકીની પ્રોપર્ટી નથી. જે મુખ્યમંત્રી બદલાશે, અમે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આવશે તો એ શીશ મહેલમાં રોકાવાના છે, એમના માટેનો એ બંગલો છે. એટલે કોઈ આ ખાનગી પ્રોપર્ટી નથી. હું માનું છું ત્યાં સુધી આવા કોઈ મુદ્દા પર રાજનીતિ ન થવી જોઈએ. બિલકુલ રાજભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, આભાર. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.